હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 તરફ આગળ વધીએ। જો O કેન્દ્ર વાળા વર્તુળ ને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાતો હોય તો ખૂણો POA શોધો। બરોબર। હવે જો એની અંદર આપણને O કેન્દ્ર વાળું વર્તુળ કીધું છે તો આપણે અહીંયા પહેલા તો વર્તુળ દોરી દઈએ, એટલે આકૃતિ દોરીએ તો જ આપણને દાખલામાં શું કહેવા માંગે છે રકમ એ ખબર પડી જાય। બરોબર। આ O કેન્દ્ર વાળું વર્તુળ લઈ લઈએ। ચાલો પછી શું કહે છે, PA અને PB એ બિંદુ બહારની બાજુએ એક બિંદુ P આવેલું છે। બરોબર। આ રીતે એ એનો સ્પર્શક છે। શું છે? એનો સ્પર્શક। તો આપણે અહીંયા લઈ લઈએ આ રીતે આ બિંદુ P છે, અહીંથી આપણે આ સ્પર્શક આ રીતે દોરી દઈએ। ચાલો આ ત્રિજ્યાઓ કહેવાય। શું કહેવાય? ત્રિજ્યા। અહીંયા લઈએ PA અને આ PB। બરોબર। અને હંમેશા ત્રિજ્યા વર્તુળના સ્પર્શક સાથે હંમેશા શું બનાવે? કાટખૂણો બનાવે। શું બનાવે? કાટખૂણો। બીજું હવે શું કહે છે? બરોબર ધ્યાન રાખજો। PA અને PB વચ્ચે ખૂણો 80 અંશનો ખૂણો છે, એટલે કે આ PA અને આ PB અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો કેટલા અંશનો છે? 80 અંશનો છે। હવે આપણે શોધવાનું શું છે? POA। ધ્યાન રાખજો। બરોબર। POA એટલે આપણે આ ખૂણો શોધવાનો છે। હવે એ શોધવો હોય તો પહેલા તમારે AOB શોધવો પડે। હવે આ ચતુષ્કોણ છે, સામસામેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180। હવે જો અહીંયા આપણે લખીએ કે આપણી પાસે અહીંયા ચતુષ્કોણ આપેલો છે, તો અહીંયા આપણે પહેલા લખી કાઢીએ કે PA અને PB એ શું છે? દોરીએ, લખીએ કે PA અને PB એ વર્તુળના સ્પર્શક છે। ઓકે। હવે બીજું અહીંયા ચતુષ્કોણ બને છે, કયો છે? AOBP। અહીંયા આપણે લખી કાઢીએ ચતુષ્કોણ AOBP ચતુષ્કોણ છે, એમાં સામસામેના ખૂણા લેવાના। કયા? આ ખૂણો એટલે કયો કહેવાય? AOB આ ખૂણો, અને આ ખૂણો કયો છે? APB। હવે સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય ચતુષ્કોણમાં। તો અહીંયા લખીએ કે ચતુષ્કોણ AOBP માં સામસામેના લઈ લઈએ તો માપ ખૂણો AOB વત્તા આની સામેનો ખૂણો કયો છે? આપણે આખાની વાત કરવાની છે પહેલા, આખાની। તો APB, તો માપ ખૂણો APB બરાબર 180 અંશ। ચાલો હવે AOB એ આપણને આપેલો નથી, AOB એમના એમ, અને APB જુઓ આપણને અહીંયા આપ્યો છે APB, એનું માપ કેટલું છે? 80 બરાબર 180 અંશ। હવે આ 80 ને બરાબરની પેલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ થઈ જાય, તો માટે માપ ખૂણો AOB બરાબર 180 માઈનસ 80 બરાબર કેટલા અંશ આવે? 100 અંશ। ઓકે। હવે આ આખા ખૂણાનું માપ કેટલું આવ્યું? 100। બીજું AOB અને OP રેખાખંડ એ એનો દ્વિભાજક કહેવાય। તો અહીંયા આપણે પહેલા લખીએ, ચાલો શું લખીશું કે ખૂણા AOB નો દ્વિભાજક કયું છે? OP રેખાખંડ છે। બરોબર। એટલે એનો મતલબ એ થાય કે આ AOB
એના બે સરખા ટુકડા થાય એટલે આ 80 છે આખો ખૂણો તો આ બંને કેટલા ના થાય 40 40 ના થાય કેટલા કેટલા ના થાય 40 40 ના થાય કારણ કે આ 80 છે તો આ આખું માપ કેટલું આવ્યું આપણું 100 તો 50 50 ના થાય જો 100 હોય તો અહીંયા કેટલા આવે 50 એટલે અડધો થાય વિભાજક હોય તો આપણે શોધવાનો કયો છે AOP અથવા POA તો માપ ખૂણો POA બરાબર 1/2 માપ ખૂણો AOB કરતા આ ખૂણો કેવો થાય અડધો વિભાજકના કારણે ખ્યાલ આવ્યો એટલે AOB બરાબર 1/2 ગુણ્યા AOB અહીંયા જુઓ કેટલા છે 100 તો 100 બરાબર છેદ ઉડાડી દો 2 50 દુ 100 તો બરાબર કેટલા આવે 50 અંશ એટલે આ આપણો અહીંયા જવાબ આવી ગયો ખ્યાલ આવી ગયો આખા દાખલામાં સમજણ પડી એટલે આ રીતે તમારે પદ્ધતિસર એક્ઝામ્પલ ગણીએ તો આપણને પૂરેપૂરા માર્ક્સ મળે બરોબર બીજો એક અગત્યનો થોડો કોમ્પ્લિકેટેડ છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો એમ કીધું છે તો હવે આપણે શું કરીશું આ રીતે આપણે આ ઘડિયાળ દોરી હવે સમજો જરા કે મિનિટ કાંટો આપણો અત્યારે હાલ અહીંયા છે આ મિનિટ કાંટો મિનિટ કાંટાની લંબાઈ કેટલી છે 14 સેમી આ 14 મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરે છે એટલે મિનિટ કાંટો આટલા હતો ફરીને આટલે આવ્યો એમ સમજો ચલો આટલા આવ્યો 5 મિનિટમાં બરોબર એટલે કાંટાની લંબાઈ તો એની એ જ રહે આપણા ઘડિયાળમાં જે મિનિટ કાંટો હોય એ તો લંબાઈમાં 14 સેમી હોય તો એનો એ જ રહે ખાલી એની જગ્યા બદલાય હવે આટલો ભાગ એ ખસ્યો છે બરોબર તો હવે શું કહે છે મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે એટલે આ ભાગ જેટલો એને આવર્યો કાપ્યો એટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર તો એને શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હવે પહેલા આપણને આપેલું છે એ લખી કાઢીએ શું આપ્યું છે મિનિટ કાંટાની લંબાઈ આપી છે મિનિટ કાંટાની લંબાઈ બરાબર આ વર્તુળ છે અને આ એની લંબાઈ એટલે શું કહેવાય ત્રિજ્યા કહેવાય તો r બરાબર કેટલા આવ્યા 14 સેમી એ આપેલા છે રકમમાં પણ આપણને ખબર હોવું જોઈએ કે ઘડિયાળ આપણી વર્તુળ હોય અને મિનિટ કાંટો એ એની ત્રિજ્યા કહેવાય ખ્યાલ આવ્યો હવે અહીંયા ખૂણાનું માપ આ જે ખૂણો બન્યો એ ખૂણાનું માપ એટલે કે થીટા આપણે શોધવા પડે પહેલા હવે થીટા બરાબર શું થાય મિનિટ ગુણ્યા કેટલી મિનિટ છે એ ગુણ્યા 6 વડે ગુણવા પડે તો અહીંયા લખીએ કે મિનિટ ગુણ્યા 6 અંશ તો મિનિટ આપણી પાસે કેટલી હતી જુઓ 5 મિનિટ હતી કેટલી મિનિટ છે મિનિટ કાંટો 5 મિનિટમાં એટલે 5 ગુણ્યા 6 અંશ બરાબર કેટલા થાય 6 5 30 અંશ એટલે કે થીટા બરાબર 30 અંશ આવ્યા હવે શું કહે છે કે પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો એટલે કે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એ શું કહેવાય લઘુ વૃત્તાંશ કહેવાય તો આપણે અહીંયા લખીએ આવરિત ક્ષેત્રફળ બરાબર આવરિત ભાગનું ક્ષેત્રફળ શું લખવાનું આવરિત ભાગનું ક્ષેત્રફળ બરાબર એટલે આવરિત ભાગ એટલે આટલો ભાગ હોય એને શું કહેવાય લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાય. ચાલો તો આપણે અહીંયા સૂત્ર કોનું મૂકવાનું? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું. તો અહીંયા લખવાનું આવરિત ભાગનું ક્ષેત્રફળ બરાબર, ચલો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થાય? પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. r સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. ઓકે, સૂત્ર આવડતું હોય તો જ તમે એક્ઝામ્પલ ગણી શકશો બોર્ડમાં. ચાલો હવે પાઈ એટલે કેટલા લેવાના? 22/7 છેદમાં કેટલા છે? 360. પાઈ ની કિંમત કેટલી દીધી? 22/7 r સ્ક્વેર. હવે r એટલે ત્રિજ્યા, ત્રિજ્યા કેટલી છે? 14 અને વર્ગ આપેલો છે એટલે 14 * 14 અને ગુણ્યા થીટા. થીટા એટલે જુઓ કેટલા આવ્યા છે? 30 અંશ. 30 અંશ. ચાલો છેદ ઉડાડીએ તો 7 2 14 મીંડે મીંડે ઉડી ગયા. 3 12 તારીખ 36. ચલો 2 6 12 અને 2 11 22. 2 3 6 અને 2 7 14. કેટલા વધ્યા? 11 22. 22 ગુણ્યા 7 કરો એટલે કેટલા થાય? બરાબર 154. છેદમાં કેટલા વધ્યા? 3 વધ્યા. ચાલો હવે તમે 154 ને 3 વડે ભાગી લાવો. ચાલો તો જાતે હવે કરો. તો ભાગાકાર કરશો તો એનો જવાબ આવશે 51.33. કેટલો આવશે? 51.33. અને બીજી વાત, આ ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ હોય તો એકમ અહીંયા બધું સેન્ટીમીટર માં છે એટલે એકમ કયો આવે? સેન્ટીમીટર સ્ક્વેર લખાય. ઓકે, આવડી ગયો ને દાખલો? છે ને એકદમ હવે ઈઝી બની ગયો. તો આ રીતે આપણે આકૃતિ દોરી અને વ્યવસ્થિત, જુઓ આકૃતિ દોરીએ તો જ આપણને દાખલાની મોટા ભાગે સમજણ પડે, તો તમે દાખલો ગણી શકો. બરોબર? હવે આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ.